સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે ડાયમંડ વર્કર યુનિયન રત્ન કલાકારોની વારે આવ્યું છે। વધતા જતા રત્ન કલાકારોના આપઘાત વચ્ચે સરદાર સ્મૃતિ ભવનમાં જાગૃતિ કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી 10,000 રત્ન કલાકારોના બાળકોને 1 લાખ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે। સુરતના હીરા ઉદ્યોગકારોએ પણ મહત્વનું યોગદાન આપ્યું છે। आर्थिक तंगीना कारणे अनेक रत्न कलाकारोए आपघात करे छे। त्यारे जाणीता मनोचिकित्सक मुकुल चौकसे पण रत्न कलाकारोने आपघात न करवा माटे विशेष समझण आपी हती। कारण के आपघात रोको अभियान ये अमारो मेन कंडेक्स हतुं अने पोलीस ए जनतानी सेवक छे। पोलीस अने जनता वच्चे समन्वय रहे अने आपघात कोई न करे तरत डायरेक्ट पोलीसनी कई रीते मदद आपणे लई शकीए बाबते पण अहींया रत्न कलाकारो समक्ष रजू करवामां आव्युं हतुं अने आ कार्यक्रमने सफल बनाववा बदल डायमंड वर्कर युनियनना होद्देदारो अने तमाम टीमनो अमे आभार मानीए छीए। डायमंड वर्कर युनियन हर हमेशा मालिको अने वर्कर वच्चेना जे विखवादो ऊभा थता होय छे स्नेहभर वातावरण जळवाई रहे अने विखवादोनो निराकरण आवे एनी माटे कार्यरत छे अने आ कार्यनी अंदर एमना बाळकोने पण शैक्षणिक प्रोत्साहन आपीने इनाम वितरण करीने रत्न कलाकार बाळकोने पण एक शैक्षणिक संस्थानी अंदर सारू शिक्षण प्राप्त थाय उत्साह वधे एनी माटे पण वितरणनो इनाम वितरणनो कार्यक्रम करे छे। સૌપ્રથમ આપણે શું કરી શકીએ તો જ્યારે આપણી આસપાસના કોઈને પણ આવો વિચાર આવે છે તો તમે જુઓ કે એને સાંભળી લો। કદાચ એની દરેક વસ્તુના સોલ્યુશન આપણી પાસે ન હોય પરંતુ આપણે એને સાંભળી તો શકીએ જ છે। આજુબાજુના માણસો માત્ર અડોશ પડોશના લોકો માત્ર એના સ્વજનો સંબંધીઓ કે જે લોકો વિચારશીલ છે એ લોકો એને માત્ર ખાલી સાંભળી લેશે ને તો ઘણીવાર બોલવાથી પણ માણસ હળવો થઈ જાય છે। 2 વાર સાંભળો 4 વાર સાંભળો આપણે એનાથી બનતી મદદ કરીએ વધારે ન કરી શકીએ પણ બનતી મદદ પણ કરીએ તો કેટલાક લોકો આમાંથી નીકળી જતા હોય છે। હું તમને 4 પંક્તિઓ સંભળાવવા માંગુ છું કે છોને મનોબળ એનું જરા હાલી જાય છે છોને મનોબળ એનું જરા હાલી જાય છે ને એકાદ ક્ષણ ભલે એને જીગર તૂટી જાય છે પણ આત્મહત્યા કરનારો જો અટકી જાય છે તો બાકીની જિંદગી એ સરસ જીવી જાય છે।